હેલો, ગુડ મોર્નિંગ. ઓમ નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મસ્ત મજાના હશો. તો આજે ગોવામાં અમારો સેકન્ડ ડે છે અને અત્યારે વાગ્યા છે 8:30 જેવું. ને હું ને સોનલ દીદી બે વોકિંગ કરવા આવ્યા છીએ. ઓમ નારાયણ. ઓમ નારાયણ. ચાલો વોકિંગ કરવા બધા. અહીંયાનું મસ્ત નેચરલ વાતાવરણ અને મસ્ત ગાર્ડન છે. હું તમને એ બતાવું. મસ્ત ફ્લાવર છે. એનું નામ શું છે તો મને નથી ખબર, પણ મસ્ત દેખાય છે એકદમ. બેન ચડી જાવ છે ઉપર. ચડીએ ને. જાઓ જાઓ. અહીંયા મસ્ત મજાનું આવું વાતાવરણ છે અને નીચે તો તરબૂચ વાવેલા છે અને પાછળ નદી હોતે છે. એકદમ મસ્ત લોકેશન છે. શાકભાજીઓ તે વાવ્યું છે, ચોળી અહીં વાવ્યું છે. બધું આમ વેલામાં ચડાવેલું એ રીતે જ વાવેલું છે જો, એટલે સરસ થાય. અને આ છે જો કાજુનું ઝાડ, એમાં કાજુ આવેલા છે ઘણા બધા. જો મસ્ત અલગ અલગ બધા ફ્રૂટ ને વેજીટેબલ્સ ને એવું બધું તે વાવેલું છે. અહીંયા સરસ મજાના ફ્રૂટ એવા આવેલા છે. એમાં તરબૂચ છે. નજીકમાં હોય એવું બતાવું, દૂર તો ઘણા બધા છે. તો હજુ નાનું છે, આગળ હજી ઘણા મોટા છે જો. અને આ સાઈડ વાવેલા છે ફ્લાવર. લાગે આપણને કેળના ઝાડ જેવું, પણ આ કેળનું ઝાડ નથી. આ રીતેના ફ્લાવર એમાં આવે જો, અલગ મસ્ત દેખાય છે. એકદમ મસ્ત ગાર્ડન બનાવેલું છે અહીંયા. અને હવે હું તમને એ બતાવું કે જે કોટેજમાં અમે રોકાયા છે એ. અહીંયા જો આ રીતેના સરસ મજાના કોટેજ છે. એમાં આગળનો છે એ અમારો છે. બેન આવી ગયા આપણે, ચલો. ચલો હું તમને મારો રૂમ બતાવું. અત્યારમાં તો થોડોક વેરણ વિખણ થઈ ગયો છે, પણ ચલો બતાવીએ. અમારા રૂમની બાજુમાં ગાર્ડન છે અને એમાં જો સોપારીનું ઝાડ છે, એમાં સોપારી આવેલી છે. તો આ છે મારો રૂમ, આ છે મારો લિવિંગ એરિયા.
એમાં સોફા ઉપર જો અમારે સ્વરાબેન સૂઈ ગયા છે. આ છે અમારું નાનું એવું કિચન. આ છે બેડરૂમ. અહીંયા રૂઈવાન સૂતો છે અને આ એના ફ્રેન્ડ છે કે એને ઉઠાડે છે. ઉઠાડતો નહીં એને રીવું હાલો ઉઠો. અને આ છે બાલ્કની. તો ચાલો અમે બધા થઈ ગયા છીએ તૈયાર અને હવે અમે જઈએ છીએ સાઈડ સીન પર. એટલે અહીંયા કંઈ આજુબાજુમાં કે નવા બીચ હશે ત્યાં આજે જવાનું છે ને એક ચર્ચ છે ત્યાં જવું છે. તો ચાલો અમારા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. એ વાંધો નહીં આવે અંદર કોથળી લેવો તો